હેલો એવરીવન, તો આજે આપણે બનાવીશું લાપસી। તો લાપસી બનાવવા માટે અહીંયા મેં ભાખરીનો કરકરીયો લોટ લઈ લીધો છે। તમારે એક જ માપ રાખવાનું। જો મેં આ 2 વાટકા છે ને, આ 1 વાટકો નાખી દીધો છે અને આ બીજો વાટકો હું નાખું છું। એટલે આવી રીતે એક જ સરખું માપ લેવાનું છે તમારે, જેથી તમારે પાણી અને ગોળનું માપ પણ સરખું આવે અને તમારી લાપસી છે ને એ બહુ જ મસ્ત બને ને જે લોકોને બનાવતા ન આવડતી હોય ને એની પણ લાપસી બહુ જ મસ્ત બનશે। તો આપણે 2 વાટકા ભાખરીનો લોટ નાખી દીધો છે। હવે આપણે એમાં 2 પાવડા તેલ નાખીશું। આપણે મોણ નાખીશું આમાં। તો મોણ આપણે નાખી દીધું છે। હવે આપણે એને મિક્સ કરી દઈશું। સારી રીતે આપણે મોણ એને દઈ દઈશું, જેથી લાપસી આપણી છૂટી અને મસ્ત બને। તો આપણે લોટમાં મોણ આપી દીધું છે। હવે આપણે ગેસ ચાલુ કરીને આપણે એને શેકી નાખશું। તો આપણે ગેસ પણ ચાલુ કરી દીધો છે અને ધીમા તાપે જ આપણે આ લોટને શેકીશું, જેથી આપણી લાપસી છે ને કાચી ન લાગે અને બહુ જ એનો મસ્ત ટેસ્ટ આવશે। તો તમે પણ જરૂરથી આ ટ્રાય કરજો। તો જેમ જેમ તમારો આ લોટ શેકાતો જશે ને એમ મસ્ત આપને સુગંધ આવશે। તો 10 થી 15 મિનિટ કે 5 મિનિટ આપણે જે પ્રમાણે જેમ જેમ લોટ શેકાતો જશે ને એમ એમ આપને સુગંધ આવશે। તો જ્યાં સુધી સુગંધ ન આવે ત્યાં સુધી આપણે આ લોટને શેકવાનો છે। તમને ખબર પડી જ જશે કે આ લોટ શેકાઈ ગયો છે, અને જો ન ખબર પડે ને તો 5 મિનિટ સુધી તો તમારે આ લોટ શેકવાનો જ છે। તો અહીંયા મેં ગોળ લઈ લીધો છે। હવે ગોળ કઈ રીતે લેવાનો છે ને એ હું તમને શીખવાડીશ। તો મેં અહીંયા આ 2 વાટકા આપણે ભાખરીનો લોટ લીધો તો હું 1 વાટકો નાખીશ। જો તમે 1 વાટકો લીધો હોય ને તો તમારે અડધો વાટકો ગોળ નાખવાનો છે। તો જેવી રીતે આપણે ગળનું માપ લીધું ને તેવી જ રીતે આપણે પાણીનું પણ માપ લેવાનું છે। જો તમે 2 વાટકા ભાખરીનો લોટ નાખ્યો હોય ને તો તમારે 1 વાટકો પાણી નાખવાનું છે, અને જો તમે 1 વાટકો ભાખરીનો લોટ લીધો હોય તો તમારે અડધો વાટકો પાણી નાખવાનું છે, જેથી આપણી લાપસી છે ને એ મસ્ત છૂટી બને। નકર જો વધુ પાણી થઈ જશે ને તો પણ આપણી લાપસી છે ને એ પચપચી જશે, મીન્સ કે છૂટી નહીં બને। તો આપણે આ જો 1 વાટકો આપણે પાણી લઈ લીધું છે। હવે આને આપણે ગરમ કરવા મૂકી દઈશું। તો આપણે પાણી ગરમ કરવા માટે મૂકી દઈશું, અને પાણી ઉકળી જાય પછી આપણે જે લોટ લાપસી માટે શેક્યો તો તે આની અંદર ઉમેરી દઈશું। તો આપણું પાણી ગરમ થઈ ગયું હતું, અને જો તપેલીમાં લાપસી નીચે બેસે નહીં ને તે માટે આપણે લોઢી કે તાવડી મૂકીશું, જેનાથી આપણે જ્યારે લાપસી બફાય ને ત્યારે તે નીચે ન બેસી જાય। અને હવે આપણે એમાં લાપસી ઉમેરી દઈશું। હવે આપણે એની અંદર થોડાક હોલ કરીશું, જેથી આપણી લાપસી ઉપર સુધી બફાઈ જાય। તો આવી રીતે હોલ કરી દઈશું। હવે છે ને આપણે આ લાપસીને થાળી વડે ઢાંકી દઈશું, જેથી આપણી લાપસી બફાઈ જાય, અને આને થોડીક 2 થી 3 મિનિટ માટે જ બાફવા મૂકવાની છે। તો આપણે હવે એને બાફવા માટે મૂકી દઈશું। તો આપણી લાપસી બફાઈ ગઈ છે। હવે આપણે એને ચલાવી લઈશું। આવી રીતે બધી જ આપણે મિક્સ કરી દઈશું સારી રીતે। અને પાછી આપણે ઢાંકીને પાછી મૂકી દઈશું, જેથી સરખી રીતે ચડી જાય। તો અહીંયા આપણે લાપસી તળવા માટે કઢાઈ લઈ લીધી છે। તો હવે આપણે ગેસ ચાલુ કરીને તેમાં આપણે ઘી ઉમેરીશું। ઘીને હવે આપણે ગરમ થવા દઈશું।
ઘી આપણું ગરમ થઈ જાય પછી આપણે એમાં ગળ નાખીશું. તો આપણું ઘી ગરમ થઈ ગયું છે અને તેલ જેવું થઈ ગયું છે. તો હવે આપણે જે માપથી ગળ લીધો તો ને એ આપણે આમાં ગળ ઉમેરી દઈશું. હવે આ ગળને આપણે ઓગળવા દઈશું. તો આપણો જો ગળ ઓગળી ગયો છે, તમારે આવી રીતે ચમચો ઊંચો કરીને જોઈ લેવાનું કે ગળ ઓગળી ગયો છે કે નહીં. હવે આપણે જે લાપસી બાફી હતી એ આપણે આમાં ઉમેરી દઈશું. જો આપણી જરાય પણ લાપસી નીચે બેઠી નથી તો હવે આપણે આને ચલાવી લઈશું. તો આપણી લાપસી સારી રીતે મિક્સ થઈ ગઈ છે. જો તમે વરિયાળીનો પાવડર નાખવા માંગતા હોય તો ઈ પણ નાખી શકો છો. મને તો ભાવે છે એટલે હું તો નાખવાની છું. તો આપણે હવે નાખીશું વરિયાળીનો પાવડર. અને વરિયાળીને અડધ કચરી જ આપણે રાખવાની છે, જેથી જે મોઢામાં આવશે ને તો બહુ જ મસ્ત એનો સ્વાદ આવશે. અને હવે આપણે નાખીશું કાજુ બદામ. તો આપણી લાપસી રેડી થઈ ગઈ છે. હવે આપણે એને સર્વ કરી લેશું.